યસ. હવે કોનું ડોક્યુમેન્ટેશન કમ્પ્લીટ થઈ ગયું છે? આપણામાં કયા ગ્રુપનું ડોક્યુમેન્ટેશન ને કમ્પ્લીટ થઈ ગયું છે? કૃપલ? યસ કૃપલ, તમારામાં શું અપડેટ છે ડોક્યુમેન્ટેશનનો? સર થોડું બાકી ડોક્યુમેન્ટેશન કરવાનું. કોઈક વસ્તુમાં ડાઉટ હોય એવું ખરી? કોઈ પણ વસ્તુમાં, પ્રોજેક્ટમાં? ના સર. હેલો, શું કહો? ના સર. સર મેં તમને પેલી ઓકે પીડીએફ ઓકે. મોકલી હતી. હા, એ તો મેં જોઈ હતી. થિયરિટિકલી તમે બરાબર કરી દીધું હતું. હવે ખાલી એને પ્રોજેક્ટ ફોર્મમાં જ તમારે લાવવાનું છે. જેટલી અધર ઇન્ફોર્મેશન જોઈતી હતી તે તમારા ડોક્યુમેન્ટેશનમાં મેં જોઈ. અજય? યસ સર. શું છે આપણા પ્રોજેક્ટમાં અપડેટ? ઓલમોસ્ટ સર કમ્પ્લીટ જ છે. હવે બપોર પછી તમને મોકલી દઉં. ઓકે, સરસ. ચાલો, કોઈમાં ડાઉટ નથી ને અજય? નો સર, નો સર. ઓકે. સર હા, યસ યામી. હું બે લેક્ચર અટેન્ડ નથી કરી શકી. મેં ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કર્યા પણ ખબર નહીં કેમ મારામાં ઓપન નહીં થતું. એમાં ઓપન નથી થતું? ફાઇલ ઇઝ નોટ સપોર્ટેડ એવું જ બતાવો છે. ટેલિગ્રામમાંથી જ મેં ડાઉનલોડ કર્યા પછી મેં ઓપન કરવાની કોશિશ કરી ને તો સપોર્ટેડ બતાવે છે. તમે બે દિવસમાં નથી અટેન્ડ કર્યું ને, મને વોટ્સઅપ કરજો. મારી પાસે છે એનો વિડીયો, તો હું તમને ઈમેલ કે તો બીજી કોઈક રીતે પ્રોવાઈડ કરી દઉં. હા સર. જય પંચાલના ગ્રુપમાંથી એક સજેશન આવેલું હતું કે આ સર જેટલા બી વિડીયો છે ને તે તમે યુટ્યુબ પર મૂકો ને તો અમારું ઇન્ટરનેટ બી ઓછું વપરાય અને હંમેશા માટે આર્કાઇવ જેવું રહે. તો બાકી બધાનું કોઈક સજેશન છે કરાય એવું આમાં? હા સર. હા સર, એમાં કરાય પછી સર. ક્યારે જોવું હોય ત્યારે જોઈ શકાય ને. શું કહો એન્ડ યાર? યુટ્યુબ પર હોય તો જ્યારે જોવું હોય ત્યારે ફરીથી જોઈ શકાય. એન્ડ આમાં તમને ડાઉનલોડ કરવા માટે બહુ MB જતા રહેશે એક જ વિડીયોમાં. તો એમાં પછી 2-3 કરવા હોય તો થતા નહીં એક સાથે. ઓકે ઓકે. બાકી અજય શું કહેતો હતો? હા સર, ચાલે ચાલે. જે આપણા જુનિયર હોય એમને કામ આવે ને સર. હા હા, એ તો બરાબર છે. પણ મારી ઈચ્છા અત્યારે એવું છે કે હું પબ્લિકની બદલે પ્રાઇવેટ યુટ્યુબ પર મૂકું અને પ્રાઇવેટ યુટ્યુબ પર તમને બી કઈ રીતે દેખાય ને એ રીતનું એક વખત ખાલી જોઈ લઉં. કેમ કે એની અંદર શું છે, ઘણી બધી આપણી કમ્યુનિકેશન છે. તો એક વખત એને આપણે કટ ડાઉન કરીને જેટલું ઇફેક્ટિવ છે એટલું જ એમાં મૂકીએ તો થોડું વધારે યોગ્ય લાગે. હા સર. અને એટલે પહેલા પ્રાઇવેટમાં સેક્શનમાં બધા મૂકવાની ટ્રાય કરું, પછી જેમ જેમ મને ટાઈમ મળતો રહે તેમ તેમ ફિલ્ટર કરીને પબ્લિકમાં મૂકીશ. કોઈ પણ આપણામાં બી બીજા કોઈકને યુટ્યુબનો થોડો આઈડિયા હોય ને તો જોજો કે ભાઈ પ્રાઇવેટ વિડીયો છે તે બીજા ફ્રેન્ડ્સને કઈ રીતે આપણે જોઈ શકીએ. ઓકે, ચાલો. ઓકે સર. ખુશી? હા સર. શું છે તમારું અપડેટ? લગભગ બધું થઈ જ ગયું છે સર. થોડું ઘણું બાકી આજે પતાવી દઈશું. ઓકે, સારું. કોઈ પણ વસ્તુમાં હેલ્પ જોઈએ એવું છે? ડોક્યુમેન્ટેશનમાં થોડો ડાઉટ હતો સર, એ આજે તમને પૂછી લઈશું સાંજે. ઓકે, સારું સારું. હવે એ છે ને આ બધાને હું પૂછી લઉં ને પછી કઈ રીતે તમારે ઇન્ટ્રોડક્શન, ફ્યુચર સ્કોપ અને એબ્સ્ટ્રેક્શન લખવાનું ને એનો થોડો તમને બ્રીફ આઈડિયા આપું કે જેથી તમે ગૂગલમાં ઇઝીલી સર્ચ કરીને થોડા તમારા વર્ડ ચેન્જ કરીને મૂકી શકો. માનસી, તમારા ગ્રુપમાં શું છે અપડેટ? માનસી પટેલ? ખુશાલી પટેલ?
યસ સર. શું અપડેટ છે? ના સર, કઈ પ્રોબ્લેમ હશે તો તમને કહીશું. હાલ તો કઈ જોયું નહીં. સારું સારું. રિયા પટેલ, હેલો. તમારામાં શું અપડેટ ઇસ્યુ છે અને ક્યાં સર સુધી? હા, પ્રોબ્લેમ હશે તો તમને કહીશ. રીતુ, તમારા ગ્રુપમાં શું અપડેટ છે? નિધિ, રીતુ, તમારા ગ્રુપમાં શું અપડેટ છે? યસ સર. સર કમ્પ્લીટ તમારા જ છે. આજે સાંજે મૂકી ઓકે, સરસ. બધા ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે છે ને હું આજે સાંજે ગૂગલ ફોર્મ એક મૂકીશ. એ ગૂગલ ફોર્મની અંદર તમારે તમારા પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન, બેઝિક ઇન્ફોર્મેશન એમાં હશે અને એક ફાઇલ અપલોડ કરવાનો ઓપ્શન હશે. એ અપલોડ કરીને તમારો પ્રોજેક્ટ એમાં ચડાવી દેવાનો, કે જેથી કરીને જેટલા બી ગ્રુપ આવ્યા તેની આપણને એક્સેલ ઇન્ફોર્મેશન બી રહેશે અને તમે ગૂગલ ફોર્મ ભરશો એટલે તમારી જે ડોક્યુમેન્ટેશન છે તે પરમેનન્ટલી ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર થઈ જશે. એટલે તમારા અને મારા બંને માટે એક બેકઅપ જેવું બની જશે. તો હું એક ગૂગલ ફોર્મની લિંક આપીશ, એની અંદર તમારી અને તમારા પ્રોજેક્ટ વિશેની ઇન્ફોર્મેશન લખવાની આવશે અને તમારી જે ફાઇલ બનાવી તે તમારે અપલોડ કરી દેવાની. તમે જેવી અપલોડ કરશો ને એવો મને ઈમેલ આવી જશે કે આ ગ્રુપે એની ફાઇલ અપલોડ કરી દીધી છે. એટલે હું મારે ટાઈમ કન્વીનિયન્ટ ટાઈમે શાંતિથી એ વસ્તુ જોઈ શકીશ અને કંઈ પણ એમાં ચેન્જ લાગે તો હું ફરીથી એમાં કોઈ એ બી ગ્રુપને સીધો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને ચેન્જ કરાવી લઈશ, કે જેથી કરીને આપણે સર્ચ ને એ બધી ફેસિલિટી માથાપચ્ચી જતી રહે. નેક્સ્ટ સચિન. સચિન અજયના ગ્રુપમાં ને? ના સર, અજયના ગ્રુપમાં નથી સર. હું તીર્થ અને મેહુલ 3 જણા છીએ. તો શું અપડેટ છે આપણામાં? સર હું થોડો લેટ પડી ગયો. ક્લાસ ડાયાગ્રામ ચાલુ છે આપણામાં. ઓકે ઓકે, સારું. ખ્યાલ આવતો છે ને પણ? હા સર. ઓકે, બીજા કોઈ ડાયાગ્રામમાં કોઈ ઇશ્યુ ખરી, કંઈક સમજાવવા જેવું હોય તો? ના સર. ઓકે, તો આજે છે ને એક આપણે ટાઈમલાઈન જોવાની છે. કે ટાઈમલાઈન શું કહેવાય અને ટાઈમલાઈન રિલેટેડ જો ઇન્ટરનેટ પર ઓનલાઈન કોઈ ટૂલ મળી જાય, ગનચાર્ટ બી કહેવાય અને ટાઈમલાઈન બી એને કહેવાય. તો એના રિલેટેડ આપણને કોઈ મળી જાય સોફ્ટવેર સારું, તો આપણે એને યુઝમાં લેવાનું છે. સર, તમે ફાઇલ અપલોડ કરવાની Yes, કીધી યામિની. 2-3 કારણ કે લેપટોપ હાલ મારી જોડે નથી. વાંધો નહીં, ફાઇલ અપલોડમાં કેવું છે કે તમે મોબાઈલથી બી અપલોડ કરી શકશો. એ તો પણ સર મોબાઈલમાં ઓપન નહીં થતું ડાયાનું કશું બી. નહીં, તમારે તો ડોક્યુમેન્ટ ફાઇલ બનાવવાની છે અને આખી પ્રોજેક્ટની ડોક્યુમેન્ટેશન ફાઇલ જે આપણે કાલે ચર્ચા કરેલી ને સર કાલે મારું પૂરું લાસ્ટ લેક્ચરમાં, સોરી, શું કહો યામિની? કાલે હું પૂરું લેક્ચર અટેન્ડ નથી કરી શકી, એટલા માટે ખબર નહીં. તો આપણા ગ્રુપમાં છે ને સેમ્પલ ફાઇલ મોકલેલી છે, એની અંદર રેડ કલરમાં એ હું ફરીથી આજે થોડું ફરીથી રિવાઇઝ કરાવીશ, ત્યારે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે આપણે પ્રોજેક્ટની ફાઇલ અપલોડ કરવાની છે. અધરવાઇઝ કૃપલ, તમે હતા ને લાસ્ટ લેક્ચરમાં? યસ સર. થોડું તમે એમને ગાઈડ કરી દેજો, એમને કઈ ડાઉટ હોય. એન્ડ સર કાલના લેક્ચરનો વિડીયો હોય તો એ મેલ કરી દેજો ને. હા, હું કાલે મેલ નતું લે. કાલે નહીં હતો, સેટરડે હતો. હા, તો એ હું ટ્રાય કરું આજે બધા યુટ્યુબ પર જ ચડાવવાની પહેલા,
અને એને પ્રાઇવેટમાં લાવવાની. તો એ થઈ જાય તો પછી ઝંઝટ જતી રહે. અધરવાઇઝ હું તમને મેલ કરી દઈશ સાંજ સુધીમાં. ઓકે સર. જય પંચાલ. હા જય સર. પંચાલ. હા, યસ તો સર. આપણામાં શું છે પેલા નવા ચેન્જ હતા તે બધા? સર કરી રહ્યા છે, ચેન્જ ચાલી રહ્યા છે સર, ડાયાગ્રામમાં પણ અને ડેટા ડિક્શનરીમાં પણ. ઓકે ઓકે, સાંજે આપણે કનેક્ટ થઈશું ત્યારે બાકી હા કંઈક સર. હોય તો પછી એને તમારી જે ઓલરેડી ફાઇલ બનેલી છે એમાં રિપ્લેસ કરવાના રહેશે. હા સર. ઓકે. જયેશ. જયેશ, યસ સર. શું છે આપણા પ્રોજેક્ટમાં રેડી ટુ રન? હા સર, કમ્પ્લીટ છે બધું. આ અજય કીધું તો ખરી. હા, નહીં નહીં, ઓકે સર. ચાલ. તો આજે આપણે થોડું ટાઈમલાઈન અથવા તો એને કહેવાય ગંટ ચાર્ટ, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. એ શેના માટે હોય અને એનો શું યુઝ છે એના વિશે થોડું ડિસ્કસ કરીએ. તો ટાઈમલાઈન ચાર્ટ છે ને એ કંઈક આવા ટાઈપનો આવે. તો ટાઈમલાઈન ચાર્ટને સમજીએ તો કઈ વસ્તુને બનાવતા કેટલો સમય લાગ્યો એને આપણે ગ્રાફિકલ ફોર્મેટમાં બતાવીએ તો એને કહેવાય ટાઈમલાઈન ચાર્ટ. ફોર એક્ઝામ્પલ, તમને ડોક્યુમેન્ટેશન બનાવતા કેટલો ટાઈમ લાગ્યો, તમને ડેટા ડિક્શનરી બનાવતા કેટલો ટાઈમ થયો, તમને ઈઆર ડાયાગ્રામ બનાવતા કેટલો ટાઈમ થયો, તમને તમારા પ્રોજેક્ટનું એનાલિસિસ કરતા કેટલો ટાઈમ થયો, તમને તમારા પ્રોજેક્ટને ડિઝાઇનિંગ કરતા કેટલો ટાઈમ થયો, તમે તમારા પ્રોજેક્ટમાં એન્ડ્રોઈડ શીખવું એટલે કે નવી ટેકનોલોજીને લર્ન કરતા કેટલો ટાઈમ થયો, એ બધું તમે ગ્રાફિકલ ઓર્ડરમાં બતાવો કે ભાઈ મેં સ્ટાર્ટ કરેલું આ દિવસે, ત્યારથી લઈને મને 20 દિવસ સુધી શીખતા થયા. તો એ ઓટોમેટિકલી જે દિવસે સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને 20 દિવસની આડી લાઈન બનાવી દે. અને એની બાજુમાં જે અહીંયા વ્હાઈટ, બ્લેક, ગ્રીન ને એવું લખેલું છે, જો અહીંયા લોકોને વંચાતું હોય તો અહીંયા કંઈક લખેલું છે તે વસ્તુ તમે જોઈ શકો. તો આ રીતે તમારે તમારા પ્રોજેક્ટનો ટાઈમલાઈન ચાર્ટ બનાવવાનો હોય. બધાના પ્રોજેક્ટમાં જે ટાઈમલાઈન હોય તે ચાર્ટના ડેટા સેમ હોય પણ ડેટ અલગ અલગ તમારે નાખવાની. તો ટાઈમલાઈન ચાર્ટ ઇલ્યુસ્ટ્રેટ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે સિક્વન્શિયલ ઓર્ડર. કઈ રીતે તમે જે તમારા ડેટા નાખતા છો એ રીતે તમને તમારી થતી ઇવેન્ટોને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં બતાવે. ફોર એક્ઝામ્પલ, ધ પ્રોગ્રેસ ઓફ અ પ્રોજેક્ટ. તો આપણો પ્રોજેક્ટ છે તેનો પ્રોગ્રેસ કઈ રીતે થઈ રહ્યો છે અથવા તો થતો છે
એના રિલેટેડની ઇન્ફોર્મેશન ટાઈમલાઈન ચાર્ટમાં આપણને જોવા મળે. In whatever unit of a time the data was reordered, for example week, month, year અને quarter. તો એના પરથી તમને ખબર પડે કે આ મંથમાં અથવા તો આ વીકમાં અથવા તો આ ક્વાર્ટરમાં, ક્વાર્ટર એટલે 3 મહિના, આટલામાં તમે કેટલો ટાસ્ક પરફોર્મ કર્યો અને તમારા ટાસ્કની પ્રાયોરિટી કઈ કઈ હતી. કેમ કે તમે અહીંયા ટાઈમલાઈન ચાર્ટ બતાવ્યો એટલે હું સ્પેસિફિક ડેટને પકડું તો એ ડેટમાં કેટલા ટાસ્ક મારા ચાલતા છે એ મને ખબર પડી જાય. આ રીતે ટાઈમલાઈન ચાર્ટનો આપણે યુઝ કરી શકીએ. ટુ જનરેટ અ ટાઈમલાઈન ચાર્ટ ધ ડેટા મસ્ટ બી ફોર્મેટેડ એઝ અ ડેટ. તો આપણા બધા ડેટા ડેટ વાઇઝ આપણે ફોર્મેટ કરવા પડે. These are the only chart for which the data selected is not formatted as a number. એટલે ડેટાને આપણે કોઈ ન્યુમેરિકલ ફોર્મેટમાં નથી કરવાના. આમાં સીધું આપણી એક્શન અને એક્શન ક્યારથી સ્ટાર્ટ થઈ અને ક્યારે એન્ડ થઈ એની વિશેની ઇન્ફોર્મેશન લખવાની. Then the chart is based on a selection of a 2 data formatted line represent a start અને end date. તો આ ચાર્ટમાં 2 લાઈન હશે, એક સ્ટાર્ટિંગ ડેટ અને એની એક એન્ડિંગ ડેટ. તો આ રીતે આપણા ચાર્ટમાં આપણા ડેટા ડિસ્પ્લે થતા રહેશે. હવે કેવી રીતે ટાઈમલાઈન ચાર્ટ સેટ કરવો તેના રિલેટેડનું અહીંયા આપેલું છે. To ensure that the item are data formatted line item and display across a column. Click on a chart. એટલે આ એ લોકોનું પોતાનું ટૂલ છે, એના પ્લેન ટૂલ બાર. એની બદલે આપણે ટાઈમલાઈન ચાર્ટ બનાવવો હોય તો આપણે પોતાનું એક ઘંટ ચાર્ટ કરીને ટૂલ છે એનો યુઝ કરી શકીએ. તો આ રીતે અલગ અલગ ઓનલાઈન ટૂલ બી આપણી જોડે અવેલેબલ છે કે જેની અંદર ફ્રી અકાઉન્ટ બનાવીને આપણે આપણો ચાર્ટ કરી શકીએ. તમારે પ્રોજેક્ટનું નામ લખી દેવાનું અહીંયા, ફોર એક્ઝામ્પલ ઓનલાઈન. અથવા તો ઓનલાઈન જેમ કે અત્યારે હું મારો ઈમેલ આઈડી કરું, નેમ ઓફ કંપનીમાં ફ્રેન્ડ્સના નામ લખી દેવાના. અત્યારે જેમ કે ભૂવી, પાસવર્ડ સેટ કરી દેવાનો. અલગ અલગ ચાર્ટ ટાઈપના આપણે ઘંટ ચાર્ટ બનાવી શકીએ. હવે આપણે કેવા ટાઈપનો બનાવવાનો છે? સી વિચ ટાસ્ક રિલે ઓન અનધર ટાસ્ક. કયો ટાસ્ક કયા ટાસ્ક પર રિલાય છે એવો ટાઈપનો બનાવવો હોય તો આપણે આ બનાવી શકીએ. રિસોર્સ મેનેજમેન્ટનો ટાસ્ક બનાવવો હોય તો ભાઈ કમ્પ્યુટરનો યુઝ કેટલો થાય છે, હાર્ડ ડિસ્કનો યુઝ કેટલો થાય છે ને એવા બધા ટાઈપનું બનાવવું હોય તો રિસોર્સ મેનેજમેન્ટમાં. ટાસ્ક મેનેજમેન્ટનું બનાવવું હોય તો ટુ ડુ ટાસ્ક, ભાઈ કેટલા ટાસ્ક અમારા થયા અને કેટલા ટાસ્ક બાકી છે એ રિલેટેડની ડિટેલ બતાવી હોય તો ટાસ્ક મેનેજરમાં. બોર્ડ, તો બોર્ડ એટલે તમે કેવા ટાઈપની ઇન્ફોર્મેશન બતાડવા માંગો છો
તો અત્યારે આપણે ચારેય ટાઈપની વસ્તુઓ સિલેક્ટ કરીને કરી દેવાનું. આની અંદર શું કરવાના છે, આમાંથી આપણે કંઈ નથી કરવા માંગતા, નન ઓફ ધીસ. આ હવરલી બેઝ, ટાઈમ ટ્રેકિંગ, રિપોર્ટ અને બેઝ લાઇન. તો આપણે બેઝ લાઇન વાળું કરવું છે. ના પાડે છે ભાઈ. આપણે આમાં ફ્રેશર છે તો નેવર યુઝ. ફ્રીલાન્સર, યુનિવર્સિટી, આમાં તમારી રીતે જસ્ટ મી. તમને બેઝિક બધી ઇન્ફોર્મેશન પૂછીને તમારું રજિસ્ટ્રેશન કરાવે, તો આમાં આપણને 30 દિવસનું ફ્રી ટ્રાયલ મળે, તો આપણે એને યુઝ કરી શકીએ. ક્રેડિટ કાર્ડ માંગે છે ને. હમ આ વિડીયોમાં છે ને એના વિશે ઇન્ફોર્મેશન. બધાને અવાજ આવે છે વિડીયોનો? નો સર. નો સર. ખાલી આ જુઓ, આ રીતનું યુઝ બનાવવાનું છે આપણે. તો આ રીતનું તમને એમાં ફેસિલિટી આપે છે એવરીવન. અહીંયા તમારે પોતાના શેડ્યુલની ઇન્ફોર્મેશન લખવાની. ફોર એક્ઝામ્પલ હું શું કરું છું, મારી સોફ્ટવેર રિક્વાયરમેન્ટ ફાઇન્ડ કરું છું. બધાને દેખાય છે? ઓકે. ત્યાર પછી સોફ્ટવેર રિક્વાયરમેન્ટમાં શું કરું છું, તો પ્રિપેર ડોક્યુમેન્ટ.
ઓકે, આ રીતે તમે એના ડેઝને તમે તમારી રીતે કરી શકો. ફોર એક્ઝામ્પલ, મેં 4 જાન્યુઆરીથી સ્ટાર્ટ કર્યું, તો મારે કેટલા દિવસ સુધી આ જ ટાસ્ક પરફોર્મ કરવું છે ને એના વિશેની ઇન્ફોર્મેશન લખી શકીએ. તો આમાં આપણને થોડું કન્ફ્યુઝન થાય તે પહેલા આપણે છે ને એક ડોક્યુમેન્ટેશન બનાવી દઈએ કે જે ડોક્યુમેન્ટેશનમાં આપણે આપણા મેજર ટાસ્ક કયા છે અને એના સબ ટાસ્ક કયા છે અને એ બધાની ઇન્ફોર્મેશન આમાં મૂકવાની છે. અને ત્યાર પછી આ ઇમેજને ડાઉનલોડ કરવાનો છે. થોડો આઈડિયા આવતો છે આમાં કે ઉપરથી બાઉન્સ જતા છે? ના સર, આવે છે આઈડિયા. આમાં આપણે શું કરવાનું છે કે આપણા સોફ્ટવેર માટેના મેજર ટાસ્ક કયા કયા છે અને એ ટાસ્કની અંદર આપણે કયું કયું કર્યું એના વિશેની ઇન્ફોર્મેશન ટાઈમ બેઝ આપણે બતાડવાની છે. તો આપણે એક્સેલ પર જતા રહીએ. તો આપણો સિરિયલ નંબર, ટાસ્ક નેમ, સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ. મેજર ટાસ્ક એટલે મારો જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ અને એ ચેપ્ટરમાં કેટલા કેટલા પોઈન્ટ્સ છે એનું. તો ફર્સ્ટ મારો જે મેજર ટાસ્ક બનશે તે મારો હશે રિક્વાયરમેન્ટ એનાલિસિસ. રિક્વાયરમેન્ટ એનાલિસિસની અંદર કેટલા કેટલા ટાસ્ક હશે તેના આપણે નામ રાખવાના. તો રિક્વાયરમેન્ટ એનાલિસિસમાં તો પહેલા મારી પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ, પ્રોજેક્ટ ડેફિનેશન આપણે લખી શકીએ કે ભાઈ પ્રોજેક્ટ ડેફિનેશન શોધતા આપણને કેટલો ટાઈમ લાગ્યો. તો આપણો જનરલી 5મું સેમ ક્યારથી સ્ટાર્ટ થયું? કોઈકને આઈડિયા છે? આપણામાં 5th સેમ કઈ ડેટે સ્ટાર્ટ થયેલું એપ્રોક્સિમેટ? હા જય, 21/6 સર. 21/6 ને? તો અહીંયા કેલેન્ડરમાં જોઈ લઈએ કે 21/6 ની આજુબાજુ સેટરડે સન્ડે નથી ને? ઓકે, 21 શનિવાર છે એટલે આપણે 23 તારીખે રાખીએ. 23 થી લઈને 27 તારીખ સુધી આપણે પ્રોજેક્ટની ડેફિનેશન ફાઇન્ડ કરવામાં ટાઈમ લીધો. બરાબર. પછી પ્રોજેક્ટ લેંગ્વેજ, પ્રોજેક્ટ લેંગ્વેજમાં સેમ 30 થી લઈને 3 તારીખ લગી. પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ સમજવા માટે આપણે સાત તારીખથી 18 તારીખનો ટાઈમ લીધો.
પ્રોજેક્ટની ફંક્શનાલિટી બનાવવા માટે આપણે 20/7 થી એકવીસ 21/7 થી 31/7 નો ટાઈમ લીધો. કે આ ફંક્શનાલિટીમાં કેટલા યુઝર આવશે, કેટલા એન્ડ યુઝર આવે, એ બધું જે આપણું ડોક્યુમેન્ટેશન હતું તે આપણે આટલામાં કર્યું. આ મારું શું હતું, પહેલા ટાસ્ક વિશે આટલો મારો ટાઈમલાઈન હતો. ખ્યાલ આવે છે ને આમાં બધાને? હા સર. હા એ જ સર. રીતે સેકન્ડ આવશે મારું ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટ પ્રિપેરેશન માટે પછી યુઝ કેસ, ડેટા ડિક્શનરી બનાવવા માટે આપણે કેટલો ટાઈમ લીધો, ક્લાસ ડાયાગ્રામ, એર ડાયાગ્રામ, સર ક્લાસ ડાયાગ્રામની રિલેશનશિપનું નામ કે મેં ક્લાસ ડાયાગ્રામ આવી જાય. એર ડાયાગ્રામમાં લખવાનો હતો, પછી વાંધો નહીં આમાં. એર ડાયાગ્રામ અને લાસ્ટમાં આપણે કર્યો ડેટા ફ્લો ડાયાગ્રામ. આપણે જે ઘનચાર્ટ બનાવતા છે એના વિશે નહીં લખવાનું, અને ફ્યુચર સ્કોપ. સર ડાયાગ્રામનું સ્પેલિંગ ખોટું છે ઉપર ડેટા ફ્લો ડાયાગ્રામમાં. સોરી. ફ્યુચર સ્કોપ અને એનો શું કહેવાય, ઓબ્જેક્ટિવ, કન્ક્લુઝન. તો ડોક્યુમેન્ટેશનમાં આપણે આટલી વસ્તુ લઈએ અને કોડિંગ સ્ટાન્ડર્ડ. તો હવે આમાં 31/7 હતી એટલે 8મા મહિનાથી ચાલુ કરીએ. એક એક વસ્તુને બનાવતા એક વીકથી એવું સમજીએ. ડેટા ડિક્શનરીને, ER અને ડેટા ફ્લો ડાયાગ્રામને 2 વીક થયા. સમજો 3 થી 8, 10 થી 15, 17 થી 22, 21 થી 29, 38, 3 થી 8, 10 થી 15, ઓકે, 29 સુધી ખેંચવાનું છે.
આનો આપણે ટાઈમ થોડો વધારે લઈ લઈએ. એક થી 8, 9 થી 18 અને 19 થી 30. અહીંયા પછી દિવાળી આવી ગઈ, આપણે એવું સમજીએ. દિવાળી આ વખતે ક્યારે આવેલી? એપ્રોક્સ ડેટ દિવાળીની? 13-14 સર. 14 એટલે નવેમ્બર. હા સર. થોડા આપણે ઉપર નીચે કરીએ. આ ડેટ છે ને, બાકી બધાએ થોડી ઉપર નીચે કરી દેવાની, પણ કન્સેપ્ટ આ જ રાખવાનો.
તો આટલી મેજર ફંક્શનાલિટીઓ આવે. તો આ રીતે આપણો ટાઈમલાઈન બને. તો હવે અહીંયા પ્રોજેક્ટ ડિઝાઇનિંગમાં ને એ બધામાં છે ને મારી રીતે થોડો ટાઈમ સેટ કરી દઉં. તો પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન ડિઝાઇનિંગ આપણે ક્યારથી ચાલુ કરી દીધેલું? તો જ્યારથી ડાયાગ્રામ બનાવવાના ચાલુ કરેલા ને તે જ ત્યારથી લઈને આપણે 30 નવેમ્બર સુધી આપણે પ્રોજેક્ટનું ડિઝાઇન કર્યું. પ્રોજેક્ટ ડિઝાઇનિંગ એટલે શું આવે? હરેક ડાયાગ્રામને પ્રોજેક્ટમાં મૂકવા, એને ગોઠવવા, પ્રોજેક્ટ વિશેનું થોડું ઘણું ડિસ્ક્રાઇબ કરવું ને એ બધું. પ્રોજેક્ટ UI UX ડિઝાઇનિંગ ને ખ્યાલ છે કોઈને? વોટ ઇઝ UI UX ડિઝાઇનિંગ આપણામાંથી? યુઝર ઇન્ટરફેસ. યસ, યુઝર ઇન્ટરફેસ. તો આપણે છે ને જ્યારે બી એપ્લિકેશન બનાવીએ તે પહેલા એને પેજ પર ડ્રો કરીએ અથવા તો એને ડમીલી બતાવીએ કે કેવી એપ્લિકેશન દેખાશે. એને UI UX ડિઝાઇનિંગ કહેવાય. જો અહીંથી હું ગૂગલ કરીને બતાવું, UI UX ડિઝાઇનિંગ આ રીતે હોય. તો આ રીતની ડિઝાઇન હોય કે આપણો પ્રોજેક્ટ કઈ રીતે દેખાવાનો છે ને. આ બહુ વધારે ઊંચા લેવલની થઈ ગઈ, પણ આપણે આવા ટાઈપની બનાવવાની હોય. આ જે બ્લુ સ્ક્રીનમાં દેખાય છે ને, આ મારું કર્સર મૂવ થાય એવી આપણે UI UX ડિઝાઇનિંગ બનાવવાની હોય કે આપણી એપ્લિકેશન કેવી લાગશે. પછી આવા ટાઈપની આપણે બનાવીએ કે ભાઈ મારે ડેશબોર્ડ કેવા ટાઈપનું દેખાશે. ડેશબોર્ડ પર બટન પર ક્લિક કરીશ તો કેવું મારું ઇન્ફોર્મેશન દેખાય. આને કહેવાય UI UX ડિઝાઇનિંગ. જો સાંભળો, આપણે છે ને આ ફોટો બતાવ્યો છે ને એને થોડું ઝૂમ કરવાની ટ્રાય કરું પહેલા તો. આ ફોટો છે ને એમાં જે પેજમાં ડ્રો કરેલું છે ને, સાંભળો, તેવું આપણે UI UX ડિઝાઇન બનાવવું પડશે. જ્યારે બી નવી એપ્લિકેશન ચાલુ કરીએ ને તે પહેલા આપણે પેજમાં ડ્રો કરવાનું. સેકન્ડ અને થર્ડ જે આ રીતે બનાવેલું છે એને આપણે બનાવવાની જરૂર નથી અને આ બી બનાવવાની જરૂર નથી. આપણે આના પરથી આપણી એપ્લિકેશન બનાવવાની હોય. જ્યારે બી આપણી એપ્લિકેશન બને ને તે પહેલા આ રીતનું એના પર ડ્રોઈંગ થાય કે ભાઈ આવી રીતનું મારું લોગિન દેખાશે. એના બેઝ પર પછી એ લોકોનું ડેવલપમેન્ટ ચાલુ થાય. ખ્યાલ આવે છે? તો આપણે અત્યારે અઝ્યુમ કરીએ કે આપણે આપણા લોગિન અને રજિસ્ટ્રેશન પેજનું UI UX ડિઝાઇન કર્યું છે. મૂકવાની જરૂર નથી, પણ જસ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. ક્યારથી? તો જ્યારથી મારું ડોક્યુમેન્ટેશન બની ગયું, 25/10 થી બની ગયું, તો અહીંયાથી હું કહી શકું 30/11 મારું ડોક્યુમેન્ટેશન બની ગયું તો હું 1/12 થી UI UX ડિઝાઇનિંગ બનાવવાનું ચાલુ કરું છે. તે અત્યારે કરંટ સ્ટીલ હું હજુ એ વસ્તુ બનાવ જ છું, કેમ કે હજુ મારો પ્રોજેક્ટ પૈતો નથી. હજુ તો હું 5th સેમમાં છું. પ્રોજેક્ટ એપ્લિકેશન ડિઝાઇનિંગમાં બી સેમ 10/12 થી ચાલુ કરું છું અને હવે હજુ બી મારી પ્રોજેક્ટ એપ્લિકેશન ડિઝાઇન થાય છે. ટ્રેનિંગ, તો ટ્રેનિંગ આપણે શું કરવાનું? સેમ UI UX ડિઝાઇનિંગ જેવું જ કરવાનું. 5/12 થી મેં ટ્રેનિંગ લીધી. ક્યાર સુધી? 25 ક્રિસમસ પહેલા 24/12/2020 સુધી કે એન્ડ્રોઈડમાં પોડિંગ કેવી રીતે થાય. અને 24/12 થી મેં 31/12/2020 સુધી શું કર્યું? પ્રેક્ટિસ કરી. મેં એન્ડ્રોઈડ શીખો. અહીંયા 5/12 ની બદલે 5/11 લખી દો કે ભાઈ 2 મહિના મને એન્ડ્રોઈડ શીખતા થયો અને
5-10 દિવસ મેં એન્ડ્રોઈડની પ્રેક્ટિસ કરી અને ફાઇનલી હું 1/1/2021 મારી એપ્લિકેશન બનાવવાનું સ્ટાર્ટ કરું છું ટિલ ડેટ. હવે ટેસ્ટિંગમાં પ્રેક્ટિસ કરી ને આપણે ડેમોની જે આપણે પ્રેક્ટિસ કરી તે પ્રેક્ટિસની અંદર જ લખી દેવાનું કે 28/12/2020 થી 31/12/2020 સુધી હું જ્યારે જ્યારે એપ્લિકેશન બનાવતો હતો એના હું ટેસ્ટિંગ કરતો હતો. હવે આ બધી વસ્તુ અત્યારે ભરવાની જરૂર નથી, એ આપણે પ્રોજેક્ટ ટાઈમ આવશે ત્યારે ભરવાનું છે, કેમ કે એપ્લિકેશન હજુ બની નથી, એને ટેસ્ટ કરવાનું ચાલુ થાય. તો આ છે ને ટાઈમલાઈનનો ગ્રુપમાં મોકલી દઉં. પછી બધા વચ્ચે શેર કરી દઈશ, તો બધા એ વસ્તુ ખાલી ફોલો કરવાની છે. ક્લિયર છે બધાને? એવરીવન? યસ સર. હા સર. આઈડિયા આવી ગયો ને? યસ. તો આ રીતે પછી તમારી રીતે ડિઝાઇન કરતા રહેજો. પણ આ આપણો પ્રોજેક્ટ ટાઈમલાઈન છે. હવે આના બેઝ પર મેં જે ઓનલાઈન ચાર્ટ જોયો, હવે ઓનલાઈન ચાર્ટ છે એનું નામ છે teamgunt.com. તે આપણા ગ્રુપમાં શેર કરી દઉં છું. ચાલો એને સ્ટાર્ટ કરીએ. તો અહીંયાથી હવે ફટાફટ કોપી પેસ્ટ કરતા રહીએ. પહેલું જે છે તે આપણું રિક્વાયરમેન્ટ એનાલિસિસ, એની અંદર 1 by 1 ટાસ્ક મૂકતા રહીએ. ટાઇટલ બદલવું હોય તો માઇલસ્ટોન લઈ લેવાનો.
બીજું ક્રિએટ કરવું હોય તો ઓકે, ગ્રુપ ઓફ ટાસ્ક લઈ લેવાનું. બરાબર. હા, જોયું બરાબર છે. કઈ નહીં, થોડું ચલાવી લો. હા. હા. હા હા, વાંધો નહીં. પછી હું કરતો રહું. અને કંઈક હશે તો તમને પૂછીશ. યસ.
અહીંયા જો સ્ટાર્ટ ડેટ ને એન્ડ ડેટ આવે જ છે આમાં. ત્રેવીસ 6 થી 28/6. સન્ડે લોકો રજા ગણે છે એટલે આપણે 29/6 લેવું પડશે. અને આ ટાસ્ક આપણો કમ્પ્લીટ થઈ ગયો હોય તો આપણે 100% કમ્પ્લીટ એવું આપવું પડે. અને એનો કલર બદલવો હોય તો ટાસ્કનો આપણે કલર ને એવું બદલી શકીએ. એના વિશે કંઈક લખવું હોય અને એ ટાસ્ક માટે આપણે કંઈક ડોક્યુમેન્ટેશન બી બનાવ્યું હોય તો અહીંયા એનું ડોક્યુમેન્ટેશન અટેચ કરી શકીએ. આ રીતનો એ ટાસ્ક બની જશે. તો આ રહ્યો તમારો ટાસ્ક. અને ટાસ્ક ક્યારથી ક્યારનો હતો? 23 થી 28 નો. હવે ટાસ્ક 2 પકડો, અહીંયાથી એડિટ કરો, અહીંયાથી એને ડેટ અને ટાઈમ સેટ કરી દેવાનો. કમ્પ્લીશન છે કે નહીં એ લખી દેવાનું, કયા તારીખથી કયા તારીખનું કરેલું હતું એ, અને એનો કલર બદલવો હોય તો એ બદલીને તમારે 1 by 1 ટાસ્ક આમાં તમે કરી શકો. તો એ બની જાય પછી એને આપણે એક્સપોર્ટ કરવાનું છે. ઓકે, એક્સપોર્ટ ટુ પીડીએફ કરવાનો. A4 સાઇઝ, લેન્ડસ્કેપ અને વ્યૂ. તો કંઈક આ રીતનું દેખાશે. હલો, આઈડિયા આવ્યો? યસ સર. હલો. તો આ ઓનલાઈન તમારે બનાવવાનો રહેશે અને આ રીતનું ડોક્યુમેન્ટેશન આવે અને સીધું આને તમારે ક્રોપ કરીને સીધું તમારા પ્રોજેક્ટમાં એડ કરી દેવાનું છે. અહીંયા તમને ખબર બી પડશે કેટલો ટાસ્ક થયો, કેટલી ઇન્ફોર્મેશન તમે કરો છો અને એના રિગાર્ડિંગની એ બધી વસ્તુ થઈ જશે. હા સર. તો તમારે થોડું મેં જે વેબસાઇટ કરી એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે અને મેં જે એક્સેલ શીટ શેર કરા એની વાઇઝ આમાં ડેટા ભરવાના છે અને એની ટાસ્કની સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ અને મેનુમાં જઈને પ્રિન્ટ એક્સપોર્ટ પીડીએફ કરવાની છે. અને એમાં પછી ઓપ્શન આવશે તો એમાં A4 સાઇઝ લેવાની અને લેન્ડસ્કેપ લેવાનું. અને પછી તમારે અવર્સ બતાડવા છે કે નહીં, તો અવર્સ આપણે નથી બતાડવા, રિસોર્સ બી નથી બતાડવા.
ફોન્ટની સાઇઝ બતાવેલી છે, 7 થી ઓછી કરવી હોય તો એ કરી શકીએ અને પછી અહીંયા વ્યૂ પીડીએફ કરીએ એટલે હવે જે પેલું અવર્સ વાળું હતું એ નીકળી ગયું અને આપણને હજુ થોડું મોટું મળી ગયું. તો આ લુક લાઈક બેટર. તો આ રીતના તમારે સેટિંગ ચેન્જ કરવાના છે. હું સેટિંગ વાળું બી એક ફોટો ક્લિક કરી દઉં. તો આ રીતે બધાએ પોતાના પ્રોજેક્ટમાં ગન ચાર્ટ બનાવવાનો છે અને ગન ચાર્ટ સેક્શનમાં પોતાનો ગન ચાર્ટ મૂકવાનો છે. અને અહીંયા મેં છે ને હરેકમાં લાસ્ટમાં માઇલસ્ટોન નથી લખ્યું, બધાએ માઇલસ્ટોનમાં ડન લખી દેવાનું. લાસ્ટમાં માઇલસ્ટોન એટલે કમ્પ્લીટ થઈ ગયો. એ આખો ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય તો આપણે ખાલી માઇલસ્ટોનનું નામ ચેન્જ કરીને ડન કરી દેવાનું. લખાતું નથી. માઇલસ્ટોનમાં આ રીતે ડન કરીને કરવાનું છે. ઓકે, બાકી બધાને આઈડિયા આવી ગયો? અને જેના જેના પ્રોજેક્ટમાં હા ઇશ્યુ સર. કૃપલ, યસ સર. યામિની છે યસ સર. આઈડિયા એવું આમાં શું કરવાનું છે? ઇન્ટરનેટ થી કરવું પડશે આ વખત હા સર. અને આ રીતે ડાઉનલોડ કરવાનું છે. તો હું એક્સેલ શીટ અને ગનચાર્ટ માટેના સેટિંગ મોકલું. તમારે પોતાનું નવું રજીસ્ટ્રેશન કરવાનું છે. જ્યારે કાર્ડની ઇન્ફોર્મેશન આવે ને ત્યારે એમાંથી બહાર આવી જવાનું. ત્યારે તમને કહે કે ભાઈ આટલા રૂપિયા પે કરો ત્યારે એમાંથી બહાર આવી જવાનું અને પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનું ચાલુ કરી દેવાનું. અને અથવા કોઈકને બીજો એમાં ગનચાર્ટની વેબસાઇટ પર રજીસ્ટ્રેશનમાં ઇશ્યુ આવે તો એ મને કહેજો, હું ગાઈડ કરી દઈશ એમને. ચાલો, તો હું એવું કરું કે કાલથી આપણે પ્રોજેક્ટ ડિસ્કશન કરીએ. અને યામિની, બધાને મેં છે ને હા સર. ફાઇલ શેર કરી. આપણી પ્રોજેક્ટની જસ્ટ અ સેકન્ડ. આ રીતની એક ફાઇલ છે. એની અંદર જ્યાં પણ મેં રીડ કરેલું છે ને ત્યાં તમારે પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન પોતાની લખવાની. ફોર એક્ઝામ્પલ એબ્સ્ટ્રેક્શન, તો તમારા પ્રોજેક્ટ છે એના વિશેનું તમારે પોતાનું એબ્સ્ટ્રેક્શન લખવાનું કે પ્રોજેક્ટમાં કઈ કઈ ફંક્શનાલિટી આવશે, કયા કયા ફીચર્સ તમે એડ કરશો, કઈ રીતે વર્ક કરશે એ રિલેટેડનું. પછી જ્યાં બી આ રીતે પ્રોજેક્ટ ઇન્ટ્રોડક્શન, તો તમારા પ્રોજેક્ટમાં શું શું છે એના વિશેનું ઇન્ટ્રોડક્શન. પછી તમારા પ્રોજેક્ટની સમરી. એટલે મેં જ્યાં બી રેડ અક્ષર છે ને ત્યાં તમારે પોતાના રીતે સર્ચ કરીને ડેટાને ફાઇન્ડ કરવાના અને જેવા થઈ જાય તો એ ફોન્ટને, એટલે ફોર એક્ઝામ્પલ તમે કંઈક ચેન્જ કર્યું હશે પછી એ ફોન્ટને ગ્રીન, બ્લુ અથવા તો તમને જે મન ફાવે એવા કલરથી કરી લેવાનો અને મને શેર કરવાનો, જેથી મને ખબર પડે કે તમે આટલા ડેટા તમારી રીતે સુવિધા છે અને મને કંઈ પણ લાગે તમારા ડેટા તમે જેમ કે ગ્રીન કરીને મને મોકલશો તો મને એમાં કંઈક ચેન્જ કરવાનું લાગે તો હું કરીને ફાઇનલી એનો બ્લેક કલર કરી દઈશ. એટલે મારે શું કરવાનું કે હું જોતો રહીશ કે તમે જે મેં ચેન્જ આપેલા હતા તેમાં તમારી રીતે શું એડ કર્યું અને એનો તમે કલર બદલીને મને મોકલો. તો આ રીતે પ્રોજેક્ટમાં જ્યાં જ્યાં બી રેડ લાઇન હશે ત્યાં ત્યાં તમારે તમારા ડેટા એડ કરવાના છે. હવે લાઈક અહીંયા એડમિન અને યુઝર, તો અહીંયા શું છે મોડ્યુલ ઓફ અ સિસ્ટમ. તો એડમિન આપણી સિસ્ટમમાં શું કામ કરશે, યુઝર આપણી સિસ્ટમમાં શું કામ કરશે એના વિશેની ઇન્ફોર્મેશન લખવાની છે. એટલે આપણા જેટલા બી એન્ડ યુઝર છે એના ડેટા
અહીંયા લખવાના છે અને કલર બદલી કાઢવાનો છે. જ્યાં કલર બદલવાનો આવે છે ત્યાં જ તમારે જોવાનું, અધરવાઇઝ તમારે તમારી રીતે સીધે સીધું કરતા રહેવાનું. અહીંયા હવે ટાઈમલાઈન ચાર્ટ છે તો ટાઈમલાઈન ચાર્ટમાં આપણે જે પેલો ચાર્ટ છે તે તમારે બધાએ પોતાનો બનાવીને મોકલી દેવાનો છે. 3.7માં ટાઈમલાઈન ચાર્ટ છે ત્યાં આપણે મોકલવાનો. હવે તમારા જે યુઝ કેસ ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ, ક્લાસ ડાયાગ્રામ તમે જેટલા બી બનાવ્યા તે અહીંયા યુઝ કેસ ડાયાગ્રામમાં એડ કરવાનો, એક્ટિવિટી ડાયાગ્રામમાં એડ કરવાનો અને બાકી બધા ડાયાગ્રામમાં એડ કરીને તમારું ડોક્યુમેન્ટેશન કરવાનું છે. સર એ કઈ રીતે એડ કરવાનું એટલું કોને સર? તમે જે ડાયામાં સોફ્ટવેર બનાવવાના તેમાંથી એને એક્સપોર્ટ ટુ પીએનજી કરવાનો અને પીએનજી ફોટોને અહીંયા ડ્રેગ કરી દેવાનો, અથવા તો અહીંયા ઇન્સર્ટમાં જઈને પિક્ચર ઇન્સર્ટ કરવાનો અને પિક્ચરમાં જે બી પિક્ચર તમારે ઇન્સર્ટ કરવો હોય, લાઈક આ પિક્ચર ઇન્સર્ટ કરવો છે તો કરી દેવાનો અને એનું ટાઇટલ ને એના વિશે કંઈક લખવાનું હોય તો એની નીચે સેન્ટરમાં લઈને લખવાનું. ફોર એક્ઝામ્પલ આ જેનો કે યુઝ કેસ હોય એની ઇન્ફોર્મેશન આ છે. આ રીતે તમારે યુઝ કેસ એમાં લખવાના છે. આઈડિયા આવ્યો? તમે બનાવેલા યુઝ કેસ, એક્ટિવિટી ડાયાગ્રામ, ક્લાસ ડાયાગ્રામ ને બધું એના પર લખવાનું છે. અહીંયા છે ને હું તમને પછી જ્યારે આપણે કાલથી એન્ડ્રોઈડની એપ્લિકેશન ચાલુ કરીએ છીએ ત્યારે હું તમને રજિસ્ટ્રેશન અને લોગિનનું પેજ કાલે બનાવતા શીખવાડીશ. પછી તમે તમારી રીતે 2 પેજ બનાવો પોતાની એપ્લિકેશનમાં, પછી એના સ્ક્રીનશોટ આ 5.2માં મૂકી દેવાના. અત્યારે મૂકવાની જરૂર નથી, કાલે જોઈશું પછી મૂકવાના છે. અને લાસ્ટમાં આપણે પ્રોજેક્ટમાં ને ફ્યુચરમાં, અત્યારે તો આવું બનાવશું, ફ્યુચરમાં જ્યારે ટેકનોલોજી ચેન્જ આવશે, રિસોર્સ ચેન્જ આવશે તો આપણે એને અગાડી કયા લેવલ સુધી લઈ જવો છે એના વિશે આમાં થોડું નેટ પરથી જ મળી જશે, તે ચેન્જ કરવાનું છે. તો જ્યાં જ્યાં રેડ અક્ષર છે ને ત્યાં આપણે આપણી ઇન્ફોર્મેશન એડ કરીને કરવાની છે. કઈ ડાઉટ? નો સર. આમાં કોઈ ઓકે? આ રીતે યામીને કરવાનું છે. એક બી હોય તો મને પૂછજો, મેં આપણા ગ્રુપમાં શેર કરી જ છે આ પ્રોજેક્ટ રિપોર્ટ સેમ્પલ SVKP 2020. ઓકે, તો બાકી બધા આવતીકાલથી આપણે એન્ડ્રોઈડના પ્રેક્ટિકલ લેક્ચર જોઈશું. પ્રોજેક્ટમાં કોઈ પણ ગ્રુપને પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ઇશ્યુ હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને વધીને કાલ સાંજ સુધીમાં પતાવી દે, જેનું ઘણું બધું બાકી હોય તે. હવે નેક્સ્ટ ફિઝિકલ લેક્ચર આપણો શનિવારે રહેવાનો છે. શનિવારે હું એપ્રોક્સ 9 થી 10 વચ્ચે આવી જઈશ. ત્યાર પછી આપણે પ્રોજેક્ટને 2 પાર્ટમાં ડિવાઈડ કરશું. એની એક વખત હું સર જોડે ચર્ચા કરીને ડિસ્કસ કરીશ. અને એ શનિવાર પછી આપણો પ્રોજેક્ટનો જે ઓનલાઈન લેક્ચરનો છે તે થોડો ટાઈમિંગ બદલાતો રહેશે. પ્રોજેક્ટ વાઇઝ જશે અથવા તો ગ્રુપ હશે, 1-2 ગ્રુપ લેક્ચર હશે, 1-2 પ્રોજેક્ટ વાઇઝ લેક્ચરો ડિવાઈડ થતા રહેશે. નેક્સ્ટ સેટરડે બધા ગ્રુપ વાળા એટલીસ્ટ એક મેમ્બર આવી શકે તેવું રાખજો, જેથી કરીને આપણે ગ્રુપ ડિવાઈડ કરીએ તેમાં પોતાના પ્રોબ્લેમ અને કઈ રીતનો ટાઈમ કન્વીનિયન્ટ રહે તેનું આપણે ડિસ્કશન થાય. બરાબર? અને જય પંચાલ. યસ સર. સેટરડે આપણો ટાઈમિંગ એપ્રોક્સ સાંજે 4 થી 5 વાગ્યાનો રહેશે અને સન્ડે આપણો મોર્નિંગ કે આફ્ટરનૂન બાજુનું રાખશું. ઓકે સર. ઓકે, તમારા ફ્રેન્ડને કહી દેજો. યસ સર. ચાલો, તો એન્જોય યોર ડે, હેવ અ નાઇસ ડે. હું આજે ટ્રાય કરું કે યુટ્યુબમાં કંઈક આવી ફેસિલિટી મને મળે જેથી કરીને આપણે જ બધા જોઈ શકીએ હાલ પૂરતું, ત્યાર પછી એને ફિલ્ટર કરીને મૂકીશ. ક્યાં તો અધરવાઇઝ એક નવી ચેનલ બનાવી દઈશ અને એમાં બધા વિડીયો અપલોડ કરી દઈશ. પછી એને આપણને એવું લાગે તો ફિલ્ટર કરતા રહીશું. બેટર ટુ બી અત્યારે એવું જ કરું, એકાદ નવી ચેનલ આપણી SVKP બનાવી દઉં 2020 કરીને અને એમાં બધા વિડીયો અપલોડ કરી દઈશ. અને પછી ખાલી ચેનલની લિંક આપણા ગ્રુપમાં શેર કરી દઈશ.